જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો વાગી ગયા છે સાંજના 9 અને જમી કામકાજ કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ અને આજનો છે એક સત્સંગ। તો મારી નાની બહેનની ઘરે આજનો સત્સંગ રાખેલો છે, આપણે સત્સંગમાં જવાનું છે અને એને સત્સંગ એટલા માટે રાખેલો છે કે એના સાસુ સસરા પરિવારના વાલા બધાએ શારદાની યાત્રા કરવા ગયેલા છે એટલા માટે રાખેલો છે। અને સાથે મારા મમ્મી પપ્પા ને અમારા પણ ઘણા બધા હગાવાલા સાથે શારદાની યાત્રામાં ગયેલા છે ને 1 મહિનો ને 5 દિવસની યાત્રા છે ને હવે ટૂંક સમયમાં એ પૂરી થવાની છે। તો બધા પાછા રિટર્ન આવવાના છે। તો મારા મમ્મી પપ્પા ઘરે આવી જાય પછી એને પણ ના ગામડે મોટું આયોજન ગોઠવેલું છે, તો આપણે ફરીથી કદાચ ગામડે પાછું જવાનું થાય ને એ પણ આપણે આગળ બ્લોગ બનાવશું એનો પણ। ને અત્યારનો બ્લોગ આપણે આખો સત્સંગનો જ રહે, આપણે સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આખો બ્લોગ આપણે સત્સંગનો જ રહે। તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો અને હા, અમારો વિડીયો તમને ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં જો તમે પહેલી વાર ને નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આપણે અત્યારે જો રેડી થઈ ગયા છીએ ને હવે આપણે જવાનું છે સત્સંગમાં અને એ પણ છે ઠેક બહુ આગળ દૂર દેવાદ ગામ। તો આપણે હવે નીકળી ધીરે ધીરે અને વિડીયોમાં તમે ઠેક સુધી બનાવીશું। कवि को भी कही सके कहाते तुम ओंकार सूर्य वही राम मिलाए राजपद सिरहा पद सिरहा। पर जानो हिलता ही मधुर फल जानो प्रभु मूर्तिका पहले मुख माही प्रगतिना गए अचरज नाही दुर्गम काज जगत के तेरे सुगम अमूल तुमरे तुम रखवाले हो तो यात्रा भी वही सारे सब प्रलय तुम्हारी शरणा तुम रख सकता हो तो डरना। पनघट नीर समान
પનગટ મેરું સમાન હાલજી તારા હાથ વખાણો એના હાથમાં જે તીર ગોળી લાગે નમા પીર નમા પીર એ વીરા વીરમ ના વીર ગોળી લાગે નમા પીર એના હાથમાં જે તીર ગોળી લાગે નમા પીર નમા પીર